વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાળિયા કુવાથી જીતપુર જવાનો માર્ગ બિસ્માર હાલતમાં। 4 કિલોમીટરનું અંતર કાપતા કાપતા ત્રાહિમામ પોકારી જતા વાહન ચાલકો અને જનતા। માર્ગ પર 2 મહિનાથી મેટલ નાખીને રોડ જવાબદારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જતા રહ્યા। જો આવા સમયે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જય હિન્દ। પંચાયત ઉપસરપંચ બરાબર। કાલિયાકા રોડ જીતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે। 1-2 મહિનાથી મેટલ નાખી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી। માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય। જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય। મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં। સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમુક ધ્યાન દોરે અને લગનગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કર્યું હોત તો સારું હતું। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી। પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં। આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોંદેશ